શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ. જૂનાગઢના બંથલી માંગરોળ પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ. વરસાદી માહોલમાં દ્વારકાના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટી પડ્યા. રવિવારની રજાના દિવસે દ્વારકાના અરબી સમુદ્ર કાંઠે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. હાલ દરિયામાં કરંટ હોવાથી મોટા મોજા ઉછળી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો જોખમી રીતે સ્નાન કરતા નજરે પડ્યા. આ તરફ દ્વારકામાં પણ મેઘ સવારી આવી. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કેટલાક દિવસોના વિરામ બાદ દ્વારકા જિલ્લામાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોની નદીઓ વહેતી થઈ. ખંભાળિયા તાલુકાના પાથર, ઠાકર, શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું. વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લાંબા વિરામ બાદ વરસાદ થતા મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે. ખંભાળિયા તાલુકાના ભાળતર ગામે ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી વહેતા થયા. મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં થોડા દિવસ વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હતું અને હવે ફરી વરસાદ વરસતા ખેડૂતોએ મેઘરાજાને આવકાર્યા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ બીજી વખત સંપૂર્ણ ભરાયો. ખંભાળિયાના ભાડથર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ચેકડેમ છલકાયા. ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુંઢેજ સહિત વિસ્તારમાં ભારે વરસાદ. ઉપલેટાના મજેઠી લાઠ વચ્ચે જવાના કોઝવે પરથી વહેતા થયા પાણી. ઉપલેટામાં ભારે વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ તરફ રાજકોટ શહેરમાં પણ વરસાદ વરસ્યો. સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ. સામાન્ય વરસાદમાં શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક પસાર થતી બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલુ થતા બંને કાંઠે વહેતી થઈ છે નદી. લોકો જીવના જોખમે પસાર થતા હોય છે. એક ટ્રેક્ટર ચાલક બનાસ નદીના વહેણમાંથી પસાર થતો જોવા મળ્યો. ટ્રેક્ટર ચાલક જીવના જોખમે બનાસ નદીમાં ટ્રેક્ટરને નાખતા ટ્રેક્ટરનો અડધો ભાગ નદીમાં ડૂબ્યો. બાદમાં ટ્રેક્ટર ચાલક માંડ બચ્યો અને નદી પાર કરી હતી. પાણીમાં ન જવા તંત્ર દ્વારા જાહેરનામું હોવા છતાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે નદીને પાર. અને સમાચાર પર હવે નજર કરીએ. કચરો વીણતી મહિલા પર ફરી વળી કાર. સુરતમાં ચોંકાવનારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. સુરતમાં પેટ્રોલ પંપ પર અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી. એક કાર પેટ્રોલ ભરાવીને નીકળી અને કચરો ભરતા મહિલા પર ફરી વળી. મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી તે સમયે કાર ચાલકે બેદરકારી દાખવી તેના પર તેની કાર ચડાવી દીધી. સીસીટીવીમાં દેખાય છે કે કારની ટક્કરથી મહિલા પડી જાય છે અને તેના પર પૈડા ફરી વળે છે. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો. કોસંબા પોલીસે અકસ્માતની ઘટનાની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. વલસાડ અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બની. કાર ચાલકે ટર્ન મારતા બાઇક સવાર હવામાં ફંગોળાયો. વલસાડમાં અકસ્માતનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. એક બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો અને કારની આગળ ફંગોળાયો. ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયેલા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો. કાર ચાલકે રોડ પર ટર્ન મારતા અકસ્માતની આ ઘટના બની. જોકે હેલ્મેટને કારણે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો. વલસાડના ઉમરગામના ટીમ્ભી નજીકની બનેલી આ સમગ્ર ઘટના કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ. આ તરફ બનાસકાંઠામાં પડેલા ભૂવામાં એક ટ્રક ફસાઈ ગઈ. વરસાદી માહોલમાં બનાસકાંઠામાં પાલનપુર ડુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયો. રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જોકે બનાવમાં જાનહાનિ નથી, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે ઉમટી પડ્યા. સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં હુમલો કરનાર આરોપીની પોલીસે સરભરા કરી તો બવાલના દ્રશ્યો સુરેન્દ્રનગરથી પણ આવ્યા. સુરેન્દ્રનગરમાં કિન્નરોની મારામારી કેમેરામાં કેદ થઈ. કિન્નરોના બે જૂથ વચ્ચે થઈ મારામારી. કિન્નરો વચ્ચે ગુરુગાદી મામલે થઈ બોલાચાલી. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન રોડ પરની ઘટના કે જ્યાં કિન્નરો મારામારી કરતા સીસીટીવીમાં કેદ થયા. એક કિન્નર જૂથ દ્વારા મકાન અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી. અંદાજે 20થી વધુ કિન્નરો રાત્રિના સમયે મકાનની બહાર આવી વાહનોમાં પથ્થરો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સીસીટીવીમાં જોવા મળ્યા. થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલી બાદ કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે એકત્ર થઈ તોડફોડ કરી હોવાનું અનુમાન છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને જૂથના કિન્નરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરી.
સુરતના પૂણામાં હથિયારથી હુમલો કરવા આરોપીને ભારે પડી ગયો. પોલીસે આરોપીને પકડીને જાહેરમાં સરભરા કરી. 18 જુલાઈના રોજ મુક્તિધામ સોસાયટીમાં યુવક પર હુમલો કર્યો. મહિલાઓએ પણ વચ્ચે પડી મધ્યસ્થી કરવા છતાં હુમલો કર્યો. યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી અને જે સોસાયટીમાં આતંક મચાવ્યો ત્યાં જ આરોપીનો વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. એક જ પરિવારના 5 લોકોનો સામૂહિક આપઘાત. બગોદરામાં બની ચકચારી ઘટના. ઝેરી દવા ગટગટાવીને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા બગોદરા પંથકમાં ખળભળાટ મચી ગયો. અમદાવાદના બાવળાના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો. ધોળકાના વતની અને હાલ બગોદરા રહેતા પરિવારે અગમ્ય કારણોસર રાત્રે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. બગોદરામાં બસ સ્ટેશનની બાજુમાં આવેલી ઓરડીમાં પરિવાર રહેતો હતો. પતિ, પત્ની, 2 દીકરી અને 1 દીકરાનો પરિવાર મૃત હાલતમાં મળી આવતા ઉહાપો મચી ગયો. પરિવારના મોભી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા. બનાવને પગલે અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી અને ધંધુકા પોલીસ સ્થળ પર પહોંચી અને 5 મૃતકોને પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડ્યા. હાલ પોલીસ આપઘાતના કારણની તપાસ હાથ ધરી ચૂકી છે. લોનના પ્રેશરના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો. લોનવાળા સેટલમેન્ટ કર્યા બાદ પણ ધમકી આપતા હોવાનો દાવો કર્યો. આ તરફ પોલીસ પણ આ પગલાં અંગે આર્થિક કારણ જવાબદાર છે કે પછી અન્ય તે અંગે તપાસ કરી રહી છે. પોલીસના મતે પરિવાર પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી અને દેવું હોવાનો કોઈ આંકડો પણ મળ્યો નથી. ઉપરાંત મૃતકનો મોબાઈલ પણ મળ્યો નથી. રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા, કોદાળી લઈને વિરોધ કર્યો. પોલીસે ખેડૂત